આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ જોબ ડિસ્ક્રિપ્શન્સ, નોકરીનું વર્ણન વાંચવું અને સમજવું. જ્યાં જોબ ડિસ્ક્રિપ્શન્સ, જોબ વર્ણન. નોકરીનું વર્ણન એ એક સરળ દસ્તાવેજ છે જેમાં નોકરી વિશેની બધી વિગતો હોય છે. જ્યારે કોઈ કંપની કોઈ ચોક્કસ નોકરી માટે કોઈ વ્યક્તિને રાખવા માંગે છે ત્યારે તેઓ નોકરીનું વર્ણન બનાવે છે. નોકરીના વર્ણનનો હેતુ તે ચોક્કસ નોકરી માટે જવાબદારીઓ અને જરૂરી કુશળતાઓ સ્પષ્ટ રીતે સમજાવવાનો છે. નોકરીનું વર્ણન ખાતરી કરે છે કે યોગ્ય લોકો નોકરી માટે અરજી કરી શકે. તે માટે એક્ઝામ્પલ ફોર જોબ ડિસ્ક્રિપ્શન. જોબ ટાઇટલ ઓફિસ આસિસ્ટન્ટ, લોકેશન ચેન્નઈ. અમારી નાની પણ વધતી જતી કંપની ઓફિસના રોજિંદા વહીવટનું સંચાલન કરવા માટે એક પ્રામાણિક સંગઠિત ઓફિસ સહાયકની શોધમાં છે. સફળ અરજદાર પાસે સકારાત્મક વલણ, કાર્યક્ષમ રીતે કામ કરવાની ઈચ્છા અને ઉત્તમ સંચાર કૌશલ્ય હોવું આવશ્યક છે. રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝ એટલે કે જવાબદારીઓ અને ફરજો. જેમાં જરૂરિયાત મુજબ કોલનો જવાબ આપો, ઓફિસમાં ફાઇલિંગ અને સ્ટોરેજ સિસ્ટમ જાળવો, વરિષ્ઠ અધિકારીઓ માટે મુસાફરી વ્યવસ્થાનું સમયપત્રક બનાવો, ગ્રાહકો અને વિક્રેતાઓનું આગમન સમયે સ્વાગત કરો અને તેમને યોગ્ય કચેરીઓમાં નિર્દેશિત કરો, દસ્તાવેજોને શોર્ટ અને એકત્રિત કરવામાં એચઆરને સહાય કરો, આવનારા તમામ મેલને હેન્ડલ કરો. ત્યાર પછી ક્વોલિફિકેશન્સ એન્ડ સ્કિલ્સ એટલે કે લાયકાત અને કુશળતા. જ્યાં સ્નાતકની ડિગ્રી પસંદ કરવામાં આવે છે. વહીવટી ક્ષમતામાં 2+ વર્ષનો અનુભવ ફરજિયાત. ટાઈપિંગ ઝડપ 90% ચોકસાઈ સાથે ઓછામાં ઓછી 60 WPM વર્ડ્સ પર મિનિટ. MS ઓફિસ સાથે પરિચિતતા, સુખદ મૈત્રીપૂર્ણ વલણ, મજબૂત આંતરવ્યક્તિત્વ સંચાર કુશળતા. અને અંતે કેવી રીતે અરજી કરવી. તમારા રેઝ્યુમ સાથે અમને xyz.hr@gmail.com પર ઈમેલ મોકલો. અરજીઓ 30 જૂને બંધ થશે. આમ બધી નોકરીઓ આપણી વ્યક્તિગત કુશળતા અને રુચિઓ માટે યોગ્ય નથી હોતી. નોકરીનું વર્ણન આપણને સમજવામાં મદદ કરે છે કે શું નોકરી આપણી પસંદગીઓને અનુરૂપ છે. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.